જેઓએ ભગવત કાર્ય માટે स्वाहा ओम ब्रह्मणे स्वाहा ओम इंद्राय स्वाहा। व्हाट्सअप गाइस કેમ છો બધા મજામાં આવ્યો હપ્તે બધા મજામાં જઈશો તો આજના બ્લોગની શરૂઆત મેં તમને કીધું એમ કે હવે આપણે વહેલા ધ્યાનમાં નીકળ્યા ને એટલે અંધારું હતું એટલે કાંઈ આપણે શૂટ કરવાનો ટાઈમ મળ્યો ને હવે થોડોક દી ઉઈ ગયો એટલે મને એમ કે આપણે નાના મોટો સીન લઈ લઈએ અને અત્યારે જો લગભગ આપણે પહોંચવું આવ્યા હજી એમ તો 50-60 કિલોમીટર રહે પણ અડધો રૂટ કાપી નાખ્યો આપણે જો ખીરસરા ઉઈ ગયા ને હવે અહીંથી આપણે જવાનું છે અત્યારે જાણીતા આપણે જાણીતાનો એક વાર આપણે એક બ્લોગ મૂક્યો તો તમે મંદિર જોયું છે આપણે એ મંદિરે અહીંયા જવાનું છે જ્યાં આપણે બપોરે પ્રસાદી લેવાની બપોરે પ્રસાદી લઈ અને પછી આપણે જ્યાં લગ્ન છે સમૂહ લગ્ન આપણે પછી ત્યાં વયા જાઉં રેડી તો બાલા કાંઈ ભેગા છે હવે રસ્તો સિંધાડી અમે ધીરે ધીરે જઈએ છીએ મજા કરીએ હું કેવું બાલા કા તમારું બરોબર છે જો હાલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો આજના બ્લોગમાં વધારે જ મજા આવવાની છે અત્યારે થોડુંક ચાર્જિંગ બચાવીને રાખીએ એટલે લાંબો રસ્તાનો સીન નથી લેતો સીધો ત્યાં આપણે જાનમાં પૂરીએ ને ત્યાંથી મજા લેવાની છે સારું કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી દેજો અત્યારે હે ને જો અમે દાણીધર પૂગી ગયા ને ઓલા બધા જો જમવા બેહવાની તૈયારી કરે છે ભાઈ કે આવ્યા ભેગા સીધા માન ભીગા રોદાના માન ભૂગ્યા લાગી ગયો જો ગેટ આપણે તો ખબર છે આ બ્લોગ આખો ઉતારી જ લીધો છે દાણીધર મંદિરનો એટલે એમાં કાંઈ કહેવું ન પડે તમને આપણે આખો બ્લોગ આખું મંદિર આપણે બતાવી દીધું છે તો બાકી જો મંદિર જોઈ લ્યો એકવાર પાછા આપણે જ્યાં એકડી રખાઈશું ને તમને બતાવીશું ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યો પહેલાં અમે જમી લઈએ પેટ પૂજા કરી લઈએ ફાઇનલી મિત્રો અત્યારે જમી કરીને નવરા થઈ ગયા છીએ અને જો આ ભાઈ મસ્ત મજાના ગોલા બનાવે છે કેમ બાકી હજી કેસરી કલર જ નાખ્યો છે આમાં હજી બીજું બધું નાખે હોરણ બંધ ચાલુ છે જો આગળ જમીન મસ્ત મજાનો પ્રસાદ લીધો હવે આપણે બધે ફરશું અને જો શું કરે નાકોડી વટી ગઈ કલર પૂરો થઈ ગયો ભાઈ બધું કામ મૂકી દીધું એટલે કહું હાલો તમે બનાવો તો એક જ 2 સેકન્ડમાં પાછા ભૂઈ ગયા અત્યારે જો મકાકા બાલાકા ને આરામ કરે છે હુતા હે વાહ ભાઈ વાહ સીતારામ બાપુ બાલાકા શું હાલે તો વાંધો નહીં હાથ બેસી હા એટલે કામ પૂરું થઈ ગયું અહીંયા આપણે ભૂઈ ગયા હતા ગોલો બની ગયો મસ્ત મજાનો ચાહણી નખાઈ છે ચાસણી હવે ખમણ આવે છે વાહ ભાઈ વાહ તો જો આપણો ગોલો બની ગયો મસ્ત મજાનો હું છે ને ગોલો ખાઈ લઉં નહીં રહે પછી મળીએ આપણે બ્લોગમાં ફાઇનલી અત્યારે છે ને આપણે સુવાક પહોંચી ગયા છીએ અને સુવાક પહોંચીને શું કહેવાય કે હવે આપણે જ્યાં ઉતારો છે ત્યાં જવાનું છે ત્યાં પહોંચીને જોઈએ શું કરીએ બાકી મહેમાન ભેગા થઈ ગયા હજી ભાઈ તો આપણા ભેગા જ હતા અને વરાજાની ગાડી આ રહી બાલા કાકા કંઈક કરે છે કંઈક કાનમાં ખુશ કરે શું કરે એ ખબર પડતી નથી આપણા ફોલોવર ભેગા થઈ ગયા ઘૂઘરાવાળા કોણ તારો વિડીયો જોયો આવા જો એમ હા આને કોણ ઓળખે અરે વાહ તો બધી હાલી ગયું સારું હવે આપણા ભાઈ
ધવલભાઈ છે ને હવે ગાડી ચાલુ કરે ને ઉતારે જટ પુકાડે એટલે સારું હવાર નામ આપણે રખડીએ છીએ. ધવલભાઈને કહીએ કે અહીંયા ગાડી હાકીએ અને પછી આપણે ઉતારા પૂકીને પછી ત્યાં જો દાંડિયા રસ રમવાનો મેળ આવી છે તો ઘડીક વાર દાંડિયા રસ રમીશું. રમી અને તબાતબી બોલાવી નાખીએ ને રાતે જો કે હજી તો મોડા નવરા થવું મારા હિસાબે એટલે સાંજે પૂગવા મોટી 3 વાગી જવાના છે. બલાકા કેટલાક વાગ છે અંદાજે? કાંઈક તો અંદાજો કયો. એ માવો ખાઈ લઈ કરંટ હવે પછી કઈક બોલે ને સારું. હાલો જો હવે આ ગામમાં જો કે આપણે કેલી ફેરી જોઈએ હવે કેવી મજા કરીએ ને કેવી તમારે મચાવીએ. સારું. ડેકોરેશન જોઈ લ્યો. ફર્સ્ટ નંબર ડેકોરેશન કર્યું એમાં કાંઈ ઘટે નહીં. આ ડેકોરેશન આપણે જોઈ લઈએ પછી અંદર હું બતાવું ને ડેકોરેશન તો કઈક જો આ ટાઈપનું છે. અહીંયા જોરદાર ડેકોરેશન બધાએ કરેલું છે. હારું કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યો. હવે તો ધીરે ધીરે મજા જ આવવાની છે. તો આપણે રમી લઈએ, રમીને મજા કરી લઈએ. આવું આપણે સુંદર મજાના ધીરે માણીએ કે જ્યારે વરાજા માંડવે આવતા હોય તે આપણા ભાગીગળ ગીતો છે એટલે આપણે સૌ શ્રવણ કરીએ. ધન્યવાદ. ખીર તો લેવો જોઈએ ને. બરાબર ની સામે બાજોટ ઉપર ઉભવાનું છે. જય હો. વર કન્યાએ એકબીજાને પુષ્પની માળા પહેરાવી દીધી હોય તો હવે કન્યા ચાર વાર ફેરવી જાજો. ઓમ સકાસ્યાસન પરિધય સ્ત્રી સપ્ત સમિદાહ કૃતાઃ દેવા જગ્યગ્નંદનવાના અબદનં ગુરુખમ પશુમ. પછી ઇન્ડિયા ને પિંડિયા વરરાજામાંથી વિઘ્નેન શુભમ ભવતુ. જમણા કાનમાં
દેવા માટે પ્રાધાન્ય દેવતાજની પૂજા છે એવા લક્ષ્મી નારાયણ ભગવાનને નમન કરજો. શ્રી લક્ષ્મી નારાયણાભ્યમ નમઃ. ઓમ ગંધદ્વારામ દુરાગર્ષામ નિત્યપુષ્ટામ કરીષણીમ ઈશ્વરીમ સર્વભૂતાનાં તામિહોપભય શ્રિયં. સ્વાહા ઓમ બ્રહ્મણે સ્વાહા ઓમ ઇન્દ્રાય સ્વાહા ઓમ યમાય સ્વાહા ઓમ કાલાય સ્વાહા ઓમ ચિત્રગુપ્તાય સ્વાહા ઓમ અગ્નાય સ્વાહા ઓમ અદભ્યો સ્વાહા. આરંભ થઈ રહ્યો છે. ધન્યવાદ. अगर न मिलते इस दुनिया में मेरे जन्म दोबारा जन्म जन्म का साथ है हमारा तुम्हारा हमारा तुम्हारी उम्र जुरे मंगलियों करतायु तेरी पूजा करूं मैं ये है तेरे करम कभी खुशी कभी गम जुदा होंगे हम कभी खुशी સાત સુપારી છે એ જીવનની સાત પ્રતિજ્ઞા છે. આજે વરકન્યાએ પ્રભુતામાં પગલાં પાડ્યા. એક નાનકડી જાહેરાત પાછી કરું છું કે જે 14 BA 5754 નામની 4 વ્હીલ ગાડી થોડીક અડચણરૂપ છે, માટે જેઓની ગાડી હોય તેઓ વ્યવસ્થિત જગ્યાએ પાર્ક કરવા આપને વિનંતી છે. સત્તાવાળિયા પરિવાર કે જેઓ આ સત્કર્મના સદભાગી બન્યા અને સુંદર મજાનો વિચાર કે અમારા મુખ્ય જેઓએ ભગવત કાર્ય માટે આ કાર્ય માત્ર 7 દિવસનું વિધિ પ્રમાણે આશીર્વાદ દેવા માટે અત્રે ઉપસ્થિત થાય. ધન્યવાદ. ફાઇનલી મિત્રો જો આપણે બ્લોગ તો કરીએ પણ ભેગું જો આ શૂટિંગ સુંદર મજાના બ્લોગિંગ ની આઈબર ભેગું જો આપણે ભાવે એટલે કરતા ફાઇનલી જો આપણે આજના બ્લોગ નો અહીંયા એન્ડ કરી દઈએ છીએ. ચાલો હવે હવે બધું કામ અહીંયા આપણી આશીર્વાદની વિધિ સંપન્ન થઈ ગઈ હોય તો હવે આપણું કઈ ને પૈસે ચવાનું છે માટે બે વરાજી આવે છે ભાવેશભાઈ પોતે આવે છે જરીક બતાડી દઉં તમને. બબે ડગલા હલાવો આપણે પૈડો સીચવાના મુહૂર્તે પહોંચી જાય. ફાઇનલી આજના બ્લોગ નો આપણે અહીંયા જ કરી નાખીએ. ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં. જય શ્રી જય ભારત મહાદેવ. ઓમ